ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજ્યા તો એની અંદર રાસાયણિક ગુણધર્મ છે, ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક ગુણધર્મની છે એ રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરી. ઓકે, હાલો. તો એની અંદર હવે આપણે નાઇટ્રોજન, તો એની અંદર આપણે કયા સમૂહનો અભ્યાસ કરી રહ્યા છીએ? તો એની અંદર તમને ખબર છે કે સમૂહ નંબર 15. તો સમૂહ નંબર 15ની અંદર આપણે વાત કરીએ તો નાઇટ્રોજન છે એ પહેલું તત્વ છે. તો એની અંદર તમને ઘણી વખત આપણે વાત થઈ ગયેલી છે કે ભાઈ નાઇટ્રોજન તત્વ છે તો એની અંદર કોઈ પણ સમૂહ એટલે કે પી વિભાગના તત્વ હોય. કયા વિભાગના? પી વિભાગના. તો પી વિભાગના તત્વની અંદર છે એ કોઈ પણ સમૂહનું જે પ્રથમ તત્વ છે તો એ પ્રથમ તત્વ પોતાના જ સમૂહથી શું કરતા હોય? અનિયમિત ગુણધર્મ છે એ ગુણધર્મ ધરાવતા હોય. તો એ અનિયમિત ગુણધર્મ ધરાવવાનું કારણ શું છે? બધા જુઓ, ચારે ચાર સમૂહનો અભ્યાસ કરશું ને તો ચારે ચાર સમૂહની અંદર આ પોઈન્ટ આવશે. તો એનું કારણ શું છે? તો પી વિભાગના તત્વની અંદર જે પ્રથમ તત્વ છે એની અંદર એનું નાનું કદ શું હશે? નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે તે પોતાના જ સમૂહથી છે અમુક પ્રકારના ગુણધર્મ છે એ ગુણધર્મ કેવા હોય? તો અમુક પ્રકારના જ ગુણધર્મ છે એ અનિયમિત ગુણધર્મ જોવા મળે. તો આવા ચાર પ્રશ્ન આ ચેપ્ટરની અંદર થશે. તો આજની અંદર આપણે ક્વેશ્ચનની વાત કરીએ, નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મ. હાલો, તો એના થોડાક અનિયમિત ગુણધર્મ છે એ સમજી લઈએ. પણ પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ નાઇટ્રોજન છે એ પોતાના જ સમૂહથી છે એ અમુક ગુણધર્મ છે એ શા માટે અલગ પડે છે? તો નાઇટ્રોજન તત્વ તેના નાનું કદ, જો પેલું શું છે? તેનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા અને ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકોની અપ્રાપ્યતાના કારણે આ સમૂહના અન્ય સભ્યોથી તે જુદું પડે છે. તો એની અંદર કેટલા કારણ આપ્યા? ચાર કારણ. એક તો જો ઊંચી વિદ્યુત ઋણતા હોય, બીજું નાનું કદ હોય અને ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકની એની અંદર શું હોય? ગેરહાજરી, અપ્રાપ્યતા. તો નાઇટ્રોજન તેની સાથે અને નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતા અન્ય તત્વો એટલે કે કોની સાથે? કાર્બન અને ઓક્સિજન. તો શું થશે? કાર્બન ટ્રિપલ બંધ નાઇટ્રોજન અને કાર્બન ડબલ બંધ ઓક્સિજન. તો એ જ્યારે સંયોજાય છે ત્યારે કેવા પ્રકારના બંધ બનાવે છે? તો પી પાઈ પ્રકારના છે એ શું બનાવશે? બહુબંધો બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. અને જ્યારે આ સમૂહના ભારે તત્વો, તો ભારે તત્વો છે પી પાઈ બંધ બનાવતા નથી. શું કા નથી બનાવતા? એનું પણ કારણ આપ્યું છે. કારણ કે તેમની પરમાણ્વીય કક્ષકો એટલી મોટી અને વિસ્તૃત હોય છે જે અસરકારક સંમિશ્રણ થતું નથી. અને આમ નાઇટ્રોજન તેના બે પરમાણુ વચ્ચે ત્રિબંધ બનાવી શકે છે. તો બધાને ખબર છે કે N2 વાયુ હોય તો N2 વાયુની અંદર છે એ શું હશે? તો N2 વાયુની અંદર છે એ નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ હશે. ઓકે, તો એની અંદર શું થશે? તો એની અંદર ટ્રિપલ બંધ કેની બનશે? કે એક એસ કક્ષક હશે અને બે છે એ કઈ કક્ષક? તો બે છે એ કઈ કક્ષક હશે? પી કક્ષક ધરાવશે અને દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો એક એસ અને બે પી કક્ષકો ધરાવતા દ્વિપરિમાણીય અણુ તરીકે છે એ અસ્તિત્વ ધરાવે છે. પરિણામે તેની બંધ એન્થાલ્પી ઘણી જ ઊંચી છે. તો તમને બધાને ખબર હોય જોઈએ કે નાઇટ્રોજન વચ્ચે છે એ કેટલા બંધ છે? ટ્રિપલ બંધ છે. તો નાઇટ્રોજન વચ્ચે જો ટ્રિપલ બંધ હોય તો એ ત્રિબંધને તોડવા માટે શું કરવું પડે? ઊંચી ઉર્જા આપવી પડે. બંધ એન્થાલ્પી એટલે ખ્યાલ છે ને કે ભાઈ બંધ એન્થાલ્પી એટલે શું થાય? બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. તો એની બંધ એન્થાલ્પી ઘણી જ ઊંચી છે. તો કે ભાઈ 941.4 કિલોજૂલ મોલ ઇન્વર્સ હોય છે. અને તેનાથી ઉલટું કે ભાઈ ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. તો જો ફોસ્ફરસ વચ્ચે એકલ બંધ હોય, આર્સેનિક વચ્ચે એકલ બંધ હોય અને એન્ટીમની એસબી વચ્ચે છે એ શું હોય? એકલ બંધ બનાવે છે. અને જ્યારે બિસ્મથ છે એ કેવું તત્વ છે? તો એ આપણે આગળ વાત કરી. તો બિસ્મથ છે એ ધાતુ તત્વ છે. તો એ કે ધાત્વીય બંધ પણ બનાવી શકે છે. ઓકે, હાલો. તો જો કે નાઇટ્રોજન એકલ બંધ, ફોસ્ફરસ એકલ બંધ કરતા નબળો હોય. તો નીટની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. જો નાઇટ્રોજન વચ્ચેનો એકલ બંધ, તો નાઇટ્રોજન વચ્ચે શું હોય? એકલ બંધ. ઓકે, અને ફોસ્ફરસ વચ્ચે એકલ બંધ હોય. તો હવે એની અંદર તમને એમ કીધું
કે નાઇટ્રોજન નાઇટ્રોજન એકલ બંધ, ફોસ્ફરસ ફોસ્ફરસ એકલ બંધ કરતા નબળો હોય છે. બાકી જો તમે અત્યાર સુધી ભણ્યા તમને બધાને ખબર છે કે N2 છે અને ફોસ્ફરસ છે, તો એની અંદર આ જે છે એ શું થાય તો પરમાણ્વીય કદ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાશો તો પરમાણ્વીય કદ વધશે. તો ખરેખર N2 નો બંધ છે ને એ કેવો હોવો જોઈએ તો N2 નો બંધ છે એ N2 ની બંધ લંબાઈ ટૂંકી હોય. કોના કરતાં? ફોસ્ફરસ ફોસ્ફરસ કરતાં બંધ લંબાઈ ટૂંકી કોની હોય તો કે ભાઈ નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચેની બંધ લંબાઈ છે એ કેવી હશે? ટૂંકી. અને ફોસ્ફરસ ફોસ્ફરસ વચ્ચેની બંધ લંબાઈ વધારે હોય. તો બંધ તૂટે કયો સરળતાથી? તો ખરેખર તૂટવો જોઈએ ફોસ્ફરસનો, પણ તૂટે છે કયો? નાઇટ્રોજન. તો એનું પણ કારણ છે કે નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીના કારણે અપાકર્ષણ વધારે થશે. તો એ અપાકર્ષણ છે એ વધારે થવાના કારણે છે એ નાઇટ્રોજન છે એનો બંધ છે એ સરળતાથી તોડી શકાય. કારણ કે નાઇટ્રોજનનું કદ નાનું એટલે અણુઓ નજીક નજીક ગોઠવાશે, પણ અણુ પાસે શું છે તો અણુ પાસે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય? અપાકર્ષણ થશે. તો એ અપાકર્ષણના કારણે છે એ નાઇટ્રોજન છે એ કેટેનેશનનું પણ વલણ છે એ વલણ ધરાવે છે. હાલો, કારણ કે એનું કારણ શું છે કે ભાઈ ટૂંકી બંધ લંબાઈના લીધે અબંધકારક ઇલેક્ટ્રોનનું છે એ આંતર ઇલેક્ટ્રોનીય અપાકર્ષણ શું થાય? વધે છે. અને પરિણામે છે એ નાઇટ્રોજનમાં છે એ કેટેનેશનનું વલણ પણ નબળું હોય છે. અને નાઇટ્રોજનના રસાયણ વિજ્ઞાનને અસર કરતું બીજું પરિબળ તેની સંયોજકતા કોષમાં શું છે? ડી કક્ષકની ગેરહાજરી. એટલે તમને બધાને ખબર છે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનીય રચના લખો શું થાય? 1s2 2s2 એટલે 4 ઇલેક્ટ્રોન અને 2p3 એટલે શું થશે? 4 ને 3 7 ઇલેક્ટ્રોન, z બરાબર 7. ઓકે, તો આની અંદર જો s અને p કક્ષકો આવી તો આની અંદર ડી કક્ષકો છે એ કેવી છે તો ડી કક્ષકોની ગેરહાજરી છે. એટલે વધુમાં તેની સહસંયોજકતા કેટલા સુધી? તો તમને બધાને ખબર છે NH4 લખો, આમ લખો છો ને NH4+, તો NH4+ લખો એટલે નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાણા? તો નાઇટ્રોજન સાથે છે એ 4 હાઇડ્રોજન જોડાણા. એટલે આની વધુમાં વધુ સહસંયોજકતા કેટલી હોય? તો વધુમાં વધુ સહસંયોજકતા 4 સુધી જ મર્યાદિત હોવાથી નાઇટ્રોજન છે એ ડી પી પ્રકારનો બંધ ન બનાવે. તો એ બધાને ખબર હોય કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક જ નથી, તો ડી પી પ્રકારનો બંધ બનાવશે? ન બનાવી શકે. તો એ બંધ બનાવી શકતો નથી. અને જેવી રીતે ભારે તત્વો છે, તો ભારે તત્વો આગળ વાત કરીએ આપણે, ફોસ્ફરસ છે, ત્યાર પછી આર્સેનિક છે, એન્ટીમની છે, તો એની અંદર ડી કક્ષક પ્રાપ્ય હશે તો એ શું થશે? R3P ડબલ બોન્ડ O એટલે આ ફોસ્ફરસ અને ઓક્સિજન વચ્ચે છે એ પી ડી પ્રકારનો બંધ બનશે. અહીંયા ફોસ્ફરસ અને કાર્બન વચ્ચે બનશે. તો જ્યાં R ઇક્વલ ટુ આલ્કાઇલ સમૂહ છે, જ્યારે ફોસ્ફરસ અને આર્સેનિક સંયોજનો જેવા કે PCH5 એટલે શું થશે? ટ્રાય ઇથાઇલ ફોસ્ફરસ અને AsC6H5 લિગેન્ડ તરીકે વર્તે છે. જે આપણે આગળ ચેપ્ટર ભણી ગયા ત્યારે ફોસ્ફરસ અને આર્સેનિક સંક્રાંતિ તત્વો સાથે પણ કેવા પ્રકારના બંધ બનાવી શકે છે? ડી પ્રકારના પણ બંધ બનાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે છે એ શું થશે? તો નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાના કારણે છે એ પોતાના જ સમૂહથી શું કરે છે? તો પોતાના જ સમૂહથી છે એ અલગ ગુણધર્મ છે એ ધરાવે છે. ઓકે, હાલો, ત્યાર પછી આપણે વાત કરીએ એના રાસાયણિક ગુણધર્મ છે. હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા અને હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા અને ધાતુઓ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો અભ્યાસ કરવાનો છે. તો એ તો બધાને ગુણધર્મ, હવે એની સંયોજકતા શીખી ગયા તો એ તો બધાને ગુણધર્મ છે એના ગુણધર્મ આવડે. ઓકે, હાલો, તો હવે આપણે એની અંદર વાત કરીએ. પહેલો ગુણધર્મ છે, તો પહેલા ગુણધર્મની અંદર વાત કરીએ હાઇડ્રોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો તમારે કોની સાથે? તો કે આપણા જે 15મા સમૂહના તત્વ છે એને આપણે નામ આપીએ ઈ. શું નામ આપીએ? ઈ એટલે એલિમેન્ટ. ઓકે, એની સાથે તમારે હાઇડ્રોજનની પ્રક્રિયા કરવી છે. એટલે કોની સાથે પ્રક્રિયા કરો છો? H2 સાથે પ્રક્રિયા કરો છો. તો H2 સાથે પ્રક્રિયા કરો તો તમને ખબર જ હોવી જોઈએ કે એની સંયોજકતા 3 છે ને, એટલે EH3 પ્રકારના છે શું કરશે? તો EH3 પ્રકારના શું આપશે? આપને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. અને જ્યાં તમને ખબર છે E એટલે આપણા 15મા સમૂહના તત્વ થશે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. ઓકે, હાલો, અને બિસ્મથ. તો આ છે E બરાબર શું છે? તત્વો.
તો એના હાઇડ્રાઇડ સંયોજનોના કેટલાક ગુણધર્મો છે એ આપણે કોષ્ટકની અંદર દર્શાવેલા છે. તો આ હાઇડ્રાઇડ સંયોજનો તેમના ગુણધર્મોમાં છે એ નિયમિત ક્રમણ દર્શાવે છે. તો હાઇડ્રાઇડ સંયોજનની સ્થાયીતાની વાત કરવી. શું કરીએ આપણે? સ્થાયીતાની. તો એની અંદર સ્થાયીતાનો ક્રમ છે, જો એન છે એ હાઇડ્રાઇડ બનાવે તો NH3, ફોસ્ફરસ હાઇડ્રાઇડ બનાવે તો PH3, આર્સેનિક હાઇડ્રાઇડ બનાવે તો AsH3, એન્ટીમનીનો હાઇડ્રાઇડ અને બિસ્મથનો હાઇડ્રાઇડ. ઓકે, હવે જો આની સ્થાયીતાની વાત કરી છે, ખાસ એક વસ્તુ યાદ રાખજો, સ્થાયીતાનો ક્રમ. તો સ્થાયીતા એની છે NH3 થી BiH તરફ જતા એની ઘટતી જાય છે. તો સૌથી વધારે સ્થાયી કોણ છે? NH3. એનાથી ઓછું સ્થાયી PH3, એનાથી આર્સેનિક, એનાથી એન્ટીમની અને બિસ્મથ. ઓકે, હાલો. તો આ તરફ ઘટતી જાય છે કે જેને બંધ વિયોજન એન્થાલ્પી દ્વારા પણ અવલોકી શકાય. તો આ વસ્તુ ખાસ એક મગજમાં હોવી જોઈએ. જો NH3 છે તો NH3 કરતા PH3 ની અંદર બંધ લંબાઈ કેવી હોય? તો બંધ લંબાઈ વધારે હોય તો બંધ વિયોજન એન્થાલ્પી કેવી હોય? ઓછી. તો આના કરતા ઉલટો ક્રમ તમે લખશો તો એ કોનો ક્રમ થશે? તો બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ થશે. ઓકે, તો પરિણામે હાઇડ્રાઇડ સંયોજનનું રિડક્શન કરતા વલણ પણ વધશે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો રિડક્શન કરતા તરીકેનું વલણ છે એ વધે છે. ઓકે, તો બધા હાઇડ્રાઇડ સંયોજનો પૈકી એમોનિયા એકમાત્ર મંદ રિડક્શન કરતા છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો રિડક્શન કરતાના વલણમાં શું થશે? તો રિડક્શન કરતાના વલણમાં છે એ વધારો થશે. તો એની અંદર તમને ખબર જ છે કે ભાઈ બધા હાઇડ્રાઇડ સંયોજનો છે એમાં પૈકી એમોનિયા છે એ કેવું છે? મંદ રિડક્શન કરતા છે. જ્યારે BiH3 એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ ગયા એટલે BiH3 છે એ સૌથી વધુ શું છે? તો સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા છે. ઓકે, હાલો. તો હવે એની બેઝિકતા પણ વાત કરીએ તો બેઝિકતા પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો એની બેઝિકતામાં પણ શું થાય છે? તો તેની બેઝિકતામાં પણ ઘટાડો થાય છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સ્થાયીતાનો ક્રમ આવડવો જોઈએ, ત્યાર પછી એની બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ આવડવો જોઈએ, ત્યાર પછી એની રિડક્શન કરતા તરીકેના વલણનો ક્રમ આવડવો જોઈએ, અને ત્યાર પછી એની અંદર બેઝિકતાનો ક્રમ છે એ આવડવો જોઈએ. તો આ 4 ક્રમ, એટલે આમાંથી ઘણી વખત નીટની અંદર એકાદો MCQ છે એ તમને જોવા મળે છે. ઓકે, હાલો. તો નાઇટ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતા છે. તો એ ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદના કારણે છે NH3 ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ ધરાવે છે. તો એ તો બધા આપણે 11મા ધોરણથી સમજી ગયા છીએ કે ભાઈ NH3 પ્રવાહી હોય. શું હોય? પ્રવાહી. એટલે નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. એવી જ રીતે અહીંયા નાઇટ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો આના વચ્ચે છે એ શું થશે? તો એની અંદર છે એ કેવો બંધ બનશે? હાઇડ્રોજન બંધ છે એ બનાવે છે. અને હાઇડ્રોજન બંધના કારણે NH3 નું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે એ PH3 કરતા કેવું હોય? તો PH3 કરતા ઊંચું હોય છે. જો તો NH3 નું આપને ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આપ્યા, યાદ નથી રાખવાનો, કોષ્ટક યાદ નથી રાખવાનું, આ ખાલી સામાન્ય માહિતી માટે ક્રમ પૂછાઈ શકે આમાંથી. તો જો NH3 છે એના હાઇડ્રોજન બંધ, PH3 માં હાઇડ્રોજન બંધ ન બને એટલે એના કરતા છે શું થશે? ગલન બિંદુ ઊંચું. રેડી? 139.5 અને 195.2. પછી એવી જ રીતે એનું ઉત્કલન બિંદુ આપ્યું છે તો એ 185.5 અને 238.5. ઓકે, હાલો. એવી જ રીતે એના શું આપ્યા છે? તો એની અંદર એના અંતર આપેલા છે. એટલે જો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો શું થશે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તો એનું બંધ લંબાઈ છે એમાં વધારો થશે. ઓકે, પછી એનો ખૂણાઓના મૂલ્ય આપ્યા છે, પછી ડેલ્ટા FH0 એટલે એન્થાલ્પીના મૂલ્ય આપ્યા છે, અને એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય પણ આપેલું છે. તો જો બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, બંધ લંબાઈ જુઓ, આ બે એકબીજાના વ્યસ્ત પ્રમાણની અંદર હોય, ખબર હોવી જોઈએ આપને. આ બે એકબીજાના કેવા પ્રમાણની અંદર હોય? વ્યસ્ત પ્રમાણની અંદર. બંધ લંબાઈ વધે છે તો એની બંધ એન્થાલ્પી અથવા બંધ વિયોજન એન્થાલ્પી શું થાય? તો બંધ વિયોજન એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. ઓકે, સમજણ પડી ગઈ? હાલો. તો પેલો ગુણધર્મ છે એ આપણે કોની સાથેનો ગુણધર્મ ભણ્યા? તો પેલો ગુણધર્મ છે એ આપણે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. ત્યાર પછી ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા. તો એની અંદર ઓક્સિજન સાથે છે એ ઓક્સિજન સાથેની પ્રતિક્રિયા.
તો જો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, તો તે ઓક્સાઇડ સંયોજનો કેટલા પ્રકારના આપે છે? આ 15મા સમૂહના તત્વ તો 2 પ્રકારના ઓક્સાઇડ આપશે, E2O3 અને E2O5. E2O3 અને E2O5. તો E2O3 એટલે શું થશે? તો E2O3 એટલે તમને ખબર છે ઓક્સિજન -2 -3 એટલે -6, એટલે અહીંયા E ની ઓક્સિડેશન અવસ્થા શું થશે? તો +3, અને અહીંયા E ની ઓક્સિડેશન અવસ્થા શું થશે? તો E ની ઓક્સિડેશન અવસ્થા +5. ઓકે, હાલો. તો આ બધા જ તત્વો 2 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો આપે છે, E2O3 અને E2O5 પ્રકારના બને છે. તો તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ કરતાં વધુ એસિડિક હોય છે. ઓકે, તો બેયના ઉદાહરણ તમને આપી દઉં એટલે નીટની અંદર MCQ પૂછાય તો એ તમને ખબર પડી જવી જોઈએ. N2O3 અને અહીંયા N2O5. ઓકે, તો આમાં કોણ વધારે એસિડિક હોય? તો N2O5 વધારે એસિડિક હોય, કારણ કે અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગણો તો +3 હોય, અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગણો તો +5 હોય. ઓકે, તો તેમનું એસિડિક લક્ષણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે. તો એ તો આપને ખબર જ હોય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો એનું એસિડિક લક્ષણ ઘટે. શું કા? બેઝિકતા વધે. તો બેઝિકતા વધે તો એસિડિક લક્ષણની અંદર શું થાય? ઘટાડો થાય. તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ E2O3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો સંપૂર્ણપણે કેવા હોય છે? તો E2O3 પ્રકારના એસિડિક હોય છે, અને તે પૈકીના આર્સેનિક અને એન્ટીમની, તો આર્સેનિક અને એન્ટીમની છે એ કેવા છે? અર્ધધાતુ. તો એના ઉભયધર્મી ગુણધર્મ હોય, અને બિસ્મથ છે એ શું છે? બેઝિક છે, બેઝ છે. તો એના ઓક્સાઇડ સંયોજનો મુખ્યત્વે કેવા હોય? બેઝ. તો આ તમને ધાતુના ગુણધર્મ ઉપરથી સમજણ પડે. આવડે બધા વિદ્યાર્થી મિત્રોને? હાલો, તો બીજો રાસાયણિક ગુણધર્મ જોયો, ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. સમજાઈ ગયું? હાલો, ત્યાર પછી આપણે હેલોજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, એટલે કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે હેલાઇડ. હેલાઇડ એટલે X2 સાથે પ્રક્રિયા કરવી છે. તો X2 સાથે પ્રક્રિયા કરતા શું થશે? તો X2 સાથે પ્રક્રિયા કરતા EX3 અને EX5 પ્રકારના છે એ શું કરશે? તો EX3 અને EX5 પ્રકારના છે એ હેલાઇડ સંયોજનો આપશે. ઓકે, તો એની અંદર આપણે આ તત્વના હેલાઇડ સંયોજનની 2 શ્રેણીઓ હોય છે, એટલે કે EX3 અને EX5 બનાવવા માટે પ્રક્રિયા કરે છે, પણ એની અંદર નાઇટ્રોજન સંયોજકતા કોષમાં ડી કક્ષકો છે, તો એ ડી કક્ષકોની અપ્રાપ્યતાના કારણે છે એ પેન્ટા હેલાઇડ બનાવી શકતા નથી. અને જોજો ભાઈ, અહીંયા એક તમને આ ઉદાહરણ સમજાવવા માટે આપ્યું હતું. N2O5 બને છે, પણ આની અંદર છે N2 છે એની ઓક્સિડેશન અવસ્થા +5 થશે. પણ હેલાઇડ સંયોજનની વાત કરીએ તો હેલાઇડ સંયોજન આપણે સમજવા હોય તો એની અંદર તમને ખબર છે કે નાઇટ્રોજન છે, તો એ નાઇટ્રોજનની તમને હમણાં વાત કરી આગળ કે ભાઈ નાઇટ્રોજનની અંદર ડી કક્ષક પ્રાપ્ય હોતી નથી, એટલે તે મહત્તમ છે એ નાઇટ્રોજન કેટલા બંધ બનાવી શકે? તો નાઇટ્રોજન 4 બંધ બનાવી શકે. એટલે નાઇટ્રોજન EX5 પ્રકારના હેલાઇડ સંયોજનો આપશે નહીં. એટલે જો અહીં કીધું જ તમને કે નાઇટ્રોજન તેની સંયોજકતા કોષમાં ડી કક્ષકોની અપ્રાપ્યતાના કારણે પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવી શકતા નથી, અને પેન્ટાહેલાઇડ સંયોજનો કરતાં ટ્રાયહેલાઇડ સંયોજનો કરતાં પેન્ટાહેલાઇડ સંયોજનો ટ્રાયહેલાઇડ સંયોજનો કરતાં વધુ સહસંયોજક હોય છે. તો આમ થવાનું કારણ કે પેન્ટાહેલાઇડ સંયોજનોમાં +5 ઓક્સિડેશન અવસ્થા હોય છે, જ્યારે ટ્રાયહેલાઇડ સંયોજનમાં આપને ખબર જ હોય +3 ઓક્સિડેશન અવસ્થા હોય છે. જો કે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો કરતાં +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોની ધ્રુવણ ક્ષમતા કેવી હોય? વધારે હોય છે. તેથી પેન્ટાહેલાઇડ સંયોજનોમાં સહસંયોજક લક્ષણ કેવું હોય? તો સહસંયોજક લક્ષણ વધારે હોય છે. ઓકે, તો નાઇટ્રોજન સિવાયના આ તત્વોના બધા જ ટ્રાયહેલાઇડ સંયોજનો સ્થાયી હોય છે. શું કીધું? નાઇટ્રોજન સિવાયના આ તત્વોના બધા જ ટ્રાયહેલાઇડ સંયોજનો સ્થાયી છે. પણ નાઇટ્રોજનની જો વાત કરવામાં આવે તો નાઇટ્રોજનના કિસ્સાની અંદર માત્ર ને માત્ર NF3 જ છે એ શું હોય? સ્થાયી હોય. શું હોય? આ ખાસ MCQ ની અંદર નીટની અંદર નીચેના
તો નીચેનામાંથી કયો નાઇટ્રોજનનો હેલાઇડ, તમને જો આ એમસીક્યુ ઘણી વખત પૂછાય, NCl3, NBr3, NI3, આવો એમસીક્યુ પૂછાય. તો આની અંદર તમને એમ કે નાઇટ્રોજનનો કયો હેલાઇડ નીચેનામાંથી થાય છે, તો શું આવશે? માત્ર ને માત્ર NF3. તો NF3 સ્થાય હોય છે તો BiF3. તો BiF3 સિવાયના ટ્રાયહેલાઇડ સંયોજનો મુખ્યત્વે છે એ કેવા સ્વભાવના હોય, તો એ તો આપણે વાત કરી, તો એ છે સહસંયોજક સ્વભાવના હોય છે. તો ત્રીજો રાસાયણિક ગુણધર્મ જોયો હેલાઇડ સાથેની પ્રતિક્રિયાત્મકતા. ઓકે, ત્યાર પછી ચોથો રાસાયણિક ગુણધર્મ જોઈએ ધાતુઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. શેની વાત કરવાની છે? ધાતુઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. તો આ બધા જ તત્વો ધાતુઓ સાથે પ્રક્રિયા કરી તેમની -3 ઓક્સિડેશન આંક ધરાવતા દ્વિઅંગી સંયોજન બનાવે છે. તો બધાને ખબર જ છે કે ભાઈ જો ધાતુ છે તો એ ધાતુ સાથેની પ્રક્રિયા કરવી છે, તો ધાતુ હોય તો ધાતુનો ગુણધર્મ શું છે કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે. તો ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવે તો આપણા જે 15મા સમૂહના તત્વો છે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે. તો સ્વીકારે એટલે એની ઓક્સિડેશન અવસ્થા શું થશે? -3. તો એ -3 ઓક્સિડેશન આંક દર્શાવતા દ્વિઅંગી સંયોજનો બનાવે છે. તો એને શું કહેવાય? Ca3N2 એટલે કેલ્શિયમ નાઇટ્રાઇડ. ઓકે, એના ઉદાહરણ આપ્યા છે. Ca3P2 કેલ્શિયમ ફોસ્ફાઇડ, Na3S એટલે સોડિયમ આર્સેનાઇડ, Zn3Sb2 ઝિંક એન્ટીમોનાઇડ અને Mg3Bi2 મેગ્નેશિયમ બિસ્મથાઇડ બનાવે છે. તો આ પ્રકારના દ્વિઅંગી સંયોજનો છે એ સંયોજનો બનાવે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ 4 રાસાયણિક ગુણધર્મ બન્યા. તો એ 4 રાસાયણિક ગુણધર્મ આપણે આવડવા જોઈએ. હાલો, ત્યાર પછી કોયડો આપેલો છે એની પણ વાત કરી દઈએ. આપણે આગળ ભણી ગયા છીએ કે નાઇટ્રોજનમાં +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, તેમ છતાં જો આપણે કીધું હતું ને N2O5, તો N2O5 ની અંદર તમને આગળ ઉદાહરણ આપ્યું હતું. N2O5 ની અંદર શું થશે? તો N2O5 ની અંદર નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +5 થશે, પણ એના પેન્ટાહેલાઇડ સંયોજનો બનાવતા નથી. કારણ જણાવો. તો એની અંદર આપણે વાત કરીએ તો ખબર જ છે નાઇટ્રોજનમાં N બરાબર બીજા આવર્તનું તત્વ છે ને, એટલે N બરાબર શું થાય? 2. તો જેમાં માત્ર S અને P જ કક્ષકો હોય છે, તો નાઇટ્રોજન પાસે તેની 4 સહસંયોજકતાને વધુ વિસ્તાર માટે ડી કક્ષકો પ્રાપ્ય નથી. તેથી તે પેન્ટાહેલાઇડ સંયોજનો છે એ બનાવી શકતા નથી. તો એ આપણે હમણાં આગળ વાત કરી. ત્યાર પછીનો કોયડો આપણે હમણાં આગળ વાત કરી કે ભાઈ pH3નું ઉત્કલન બિંદુ NH3ના ઉત્કલન બિંદુ કરતાં નીચું હોય છે. શા માટે? તો એ તમને ખબર જ છે કે ભાઈ NH3માં છે એ પ્રવાહી NH3 હોય તો એની અંદર શું બને? હાઇડ્રોજન બંધ. પણ pH3માં હાઇડ્રોજન બંધ બનતો નથી. ઓકે, હાલો, તો NH3ની જેમ pH3 અણુ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોતા નથી. તેથી pH3નું ઉત્કલન બિંદુ NH3ના ઉત્કલન બિંદુ કરતાં કેવું હોય છે? તો નીચું હોય છે. હાલો, ત્યાર પછી આપણે એની લખાણ સંબંધિત પ્રશ્ન છે તો એની અંદર 7.1 આપ્યું છે ટ્રાયહેલાઇડ સંયોજનો કરતાં પેન્ટાહેલાઇડ સંયોજનો શા માટે વધુ સહસંયોજક હોય છે? તો તમને એમ કીધું કે ભાઈ ટ્રાયહેલાઇડ સંયોજનો હોય તો તેમાં શું થશે? ઓક્સિડેશન અવસ્થા +3 હશે, અને પેન્ટાહેલાઇડ સંયોજનો હોય તો તેમાં ઓક્સિડેશન અવસ્થા શું હોય? +5. અને +3 ઓક્સિડેશન અવસ્થા કરતાં +5 ઓક્સિડેશન અવસ્થાની વધુ છે એ શું હોય? ધ્રુવીય ભવન ક્ષમતા. તો ધ્રુવીય ભવન ક્ષમતાના કારણે સહસંયોજક છે એ સહસંયોજક લક્ષણ કેવું હોય? વધારે હોય. ઓકે, હાલો, સમૂહ 15ના તત્વોના બધા જ હાઇડ્રોજન સંયોજનો પૈકી BiH3 શા માટે પ્રબળ રિડક્શન કરતા છે? તો એ તમને કીધું સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે, એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતામાં શું થશે? વધારો છે એ વધારો થાય છે. ઓકે, સમજણ પડી? તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મની વાત કરી, અને નાઇટ્રોજન 15મા સમૂહના તત્વના છે એ 4 રાસાયણિક ગુણધર્મ સમજ્યા. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ છે એ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર આપણે વાત કરશું ડાય નાઇટ્રોજનની બનાવટ છે, તો એ આપણે બનાવટ જોશું, એના રાસાયણિક ગુણધર્મ જોશું અને એના
છે ઉપયોગો અને પછી એમોનિયા. તો આ ચેપ્ટર એકદમ થિયરિટિકલ ચેપ્ટર છે, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. મોટું ચેપ્ટર છે કારણ કે આ ચેપ્ટરની અંદર 15, 16, 17 અને 18 ચાર સમૂહોનો છે એ શું કરવાનો છે, અભ્યાસ કરવાનો છે. ઓકે, એટલે આ ચેપ્ટર આખું કમ્પ્લીટ કરજો. જે આપણો સિલેબસ 30% છે એ રિમૂવ થઈ ગયો, જે ટોપિક તમારી પાસે હશે જ, તો એ જે રિમૂવ થઈ ગયેલો સિલેબસ છે એ એક વખત વાંચી નાખવાનો છે અને એને તૈયાર કરવાની ગોખવાની જરૂર નથી. પણ એમાંથી જો ક્યારેક નીટની અંદર MCQ પૂછાય તો આપને ખ્યાલ હોવો જોઈએ. હાલો, તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે તૈયારી કરજો.